Good morning, students. Remember the slok that I pointed here? You have already learnt in your Sanskrit subject Pibanti Nadyah Swayameva Nambah Swayam न खादन्ति फलानि वृक्षाः नादन्ति सस्यं खलु वारिवाः પરોપકારાય સતામ વિભૂતયઃ મીન્સ આનો મતલબ શું થાય છે એને આપણે સમજીએ કે નદીઓ પોતાનું પાણી પોતે પીતી નથી કે વૃક્ષો પોતાના ઉપર જે ફળ લાગે છે એ ફળને પોતે ખાતા નથી. એવી જ રીતે જે વાદળો છે કે જે વરસતા જે પાક થાય છે, બરાબર છે, વરસાદના પાણીથી જે અનાજ પાકે છે તો એ વાદળો ખાતા નથી. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે પરોપકારાય સતામ વિભૂતયઃ ધ વેલ્થ ઓફ ધ નોબલ વન્સ ઇઝ ઓલવેઝ ફોર ચેરિટી. કે આ બધા પરોપકારકારી જીવો છે કે જે પરોપકાર કરે છે. પર ઉપર ઉપકાર મતલબમાં પોતે એનો કોઈ લાભ લેતા નથી, નિસ્વાર્થ જીવન જીવે છે, બીજા માટે સમર્પિત એમ. એટલે આપો, લેવાની અપેક્ષા રાખો નહીં. ગીવ એન્ડ ટેકમાં બિલીવ કરવાવાળા, મતલબમાં અહીંયા તો ખાલી ગીવ, ટેકની તો વાત જ નથી આવતી, બાકી માત્ર ગીવ, આપે. એટલે કે જે પરોપકાર છે, ધર્મ છે, ધર્માદા જે લોકો કરે છે, મતલબમાં માત્ર આપે છે, સામે લેવાની કોઈ અપેક્ષા રાખતા નથી. હવે તમને એમ પ્રશ્ન થશે કે ટીચર સડનલી ઇંગ્લિશ પરથી સંસ્કૃત પર કેવી રીતના આવી ગયા? ઇટ જસ્ટ દેટ અવર નેક્સ્ટ રીડ ઇઝ રિલેટેડ વિથ ધ ચેરિટી, કે જ્યાં પરોપકાર છે એની સાથે આપણો નેક્સ્ટ રીડ સંકળાયેલો છે. નાવ ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન હાઉ ઇમ્પોર્ટન્ટ ટ્રીઝ આર ઇન અવર લાઈફ, કે આપણા જીવનમાં વૃક્ષો કેટલા મહત્વના છે. હાઉ they help us, how they help us, and why it is necessary to conserve the trees, conserve the woods, કે જંગલોને બચાવવા, વૃક્ષોને બચાવવા એ આપણા માટે કેમ આટલું બધું મહત્વનું થઈ ગયું છે, કેમ જરૂરી છે. they never expect anything from us, આપણી પાસે તો એ કંઈ અપેક્ષા રાખતા નથી. But we people in our day-to-day life, so many purposes can be solved by the trees. કે આપણા ઘણા બધા હેતુઓ છે એ વૃક્ષોથી જ પાછા ઉકેલાય છે. our needs of furniture, our needs of oxygen, first of all, કે આપણી જે ઓક્સિજનની જરૂરિયાત છે એ વૃક્ષો પૂરી પાડે છે. ફ્રેશ એર, શુદ્ધ હવાની જે જરૂરિયાત છે એ પણ વૃક્ષો પૂરી પાડે છે. વુડ્સ, લાકડું પૂરું પાડે છે. ઇવન ફ્યુલ, ઈંધણ, બળતણ એ પણ વૃક્ષો પૂરા પાડે છે. ઔષધિઓ, બાજી જે ઔષધિઓ છે એ પણ આપણને જંગલો પૂરા પાડે છે. સો દેર આર સો મેની અવર નીડ્સ કેન બી ફૂલફિલ્ડ બાય ધ ટ્રીઝ, કે વૃક્ષો આપણી ઘણી બધી જરૂરિયાતોને પૂરી કરે છે. સો ઇઝ ઇટ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ સેવ ધેમ? તો આપણા માટે શું એ મહત્વનું નથી કે આપણે એમને બચાવવા જોઈએ? દેર આર સો મેની કેમ્પેનિંગ. ધ ગવર્મેન્ટ હેઝ ઓલ્સો ડિક્લેર 5th June as World Environment Day and make people plant trees
or there are so many advertisement also inspire people to grow more and more trees to get rains વરસાદ લાવવા માટે ટુ મેક ધ એર ફ્રેશ બાજે હવા તાજી કરવા માટે બિકોઝ વી આર લિવિંગ ઇન અ ટુ મચ પોલ્યુટેડ વર્લ્ડ કે ઘણા બધા પ્રદૂષિત દુનિયામાં આપણે જીવીએ છીએ અને આ પ્રદૂષણને દૂર કરવા માટે આપણને સહાય કોણ કરે છે વૃક્ષો કરે છે તો ઘણી બધી સરકાર દ્વારા પણ યોજનાઓ થયેલી છે કેમ્પેનિંગ થાય છે આ બધું કરવા માટે બટ ઇન અવર ફોર્મલ ડેઝ પીપલ ઓલ્સો ફોટ ફોર ધ ટ્રીઝ કે આપણા ભૂતકાળના દિવસોમાં પણ લોકો વૃક્ષો માટે લડ્યા છે અને વર્તમાનમાં પણ એ સિચ્યુએશન ક્યાંક હદ સુધી ચાલે જ છે તો એટલા માટે ટીચર આજે તમને અહીંયા આગળ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીની વાત કરી રહેલા છે સો અવર નેક્સ્ટ યુનિટ નંબર 3 એન્ડ ધ ટાઇટલ ઓફ ધ રીડ ઇઝ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી કે રીડનું ટાઇટલ છે કે ફોરેસ્ટ્રી દેટ મીન્સ કે વન સંરક્ષણ એટલે કે જંગલોનો બચાવ બરાબર છે આપેલું છે ફોરેસ્ટ્રી દેટ મીન્સ કે વન સંરક્ષણ એટલે કે જંગલોનો બચાવ એટલે કે વન સંરક્ષણ પ્રતિ મહિલાઓ કે મહિલાઓએ જંગલોના બચાવ માટે જે ઝુંબેશ કરેલી છે એની આપણે અહીંયા આગળ ચર્ચા કરવાના છે બરાબર સી લેટ્સ રીડ 1 and learn more about the importance of trees. Since time began કે યુગોથી એટલે કે જ્યારથી સમયની ગણતરી થાય છે ત્યારથી the natural broad lived forest of the Himalayas have played a significant role in life of the people of Uttar Pradesh કે યુગોથી નેચરલ બ્રોડ લીવ એટલે કે કુદરતી રીતે પહોળા જે પાંદડા છે લીવડ એટલે કે પાંદડા પહોળા પાંદડાવાળા જે જંગલો છે કે જે હિમાલય પર્વતની શોભા છે હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ કે જે બહુ જ મહત્વનો ધ વર્ડ સિગ્નિફિકન્ટ દેટ મીન્સ કે ઇમ્પોર્ટન્ટ અગત્યનું મહત્વનું કે બહુ જ મહત્વનો રોલ એટલે કે ભાગ ભજવે છે ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ બાજે કોના જીવનમાં તો કે ઉત્તર પ્રદેશના જે લોકો છે એ લોકોના જીવનમાં હિમાલય પર આવેલા એ કુદરતી પહોળા પાંદડાના જે જંગલો છે એ યુગોથી બહુ જ મહત્વનો ભાગ ભજવે છે ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ્સ આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇન ફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ વિલેજીસ ખરેખર તમે વાસ્તવિકતામાં જોવા જાઓ ને તો પર્વતીય વિસ્તારમાં રહેતા લોકોની જે અર્થતંત્ર છે એ શાનાથી ચાલતું હોય છે તો એ આ જંગલોથી જ ચાલતું હોય છે જંગલોમાંથી મળતા લાકડાને વેચીને એ લોકો પોતાનો વ્યવસાય કરતા હોય છે જંગલોમાંથી મળતી જે ઔષધિઓ છે એ ઔષધિઓ મેળવીને એ લોકો પોતાનો ગુજરાન ચલાવતા હોય છે અથવા તો જંગલોમાંથી જે સૂકા લાકડા પડી જતા હોય તેને જ એ લોકો એઝ અ ફ્યુલ બાજે તરીકે ઉપયોગ કરીને પોતાના ઘરને ચૂલો ચકારી ચલાવતા હોય છે એટલે જે પર્વતીય વિસ્તાર પર રહેતા લોકો છે ને ગ્રામીણ ખાસ કરીને તો એ લોકોના અર્થતંત્રનો એ લોકોનું આખું જે અર્થતંત્ર છે એનું ફાઉન્ડેશન દેટ મીન્સ કે બેઝિક પાયો એટલે કે પાયાનું કામ એટલે કે પાયાનું કામ કોણ કરે છે તો આ જંગલો કરે છે એટલે એકવાર ફરી સમજો કે હકીકતમાં આ જંગલો એ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે રાજસ્થાનો સમગ્ર અર્થવ્યવસ્થાનો એ શું છે પાયો છે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ જેમ કે લીલા પાંદડા અને ઘાસ પ્રોવાઈડ ફૂડર ફોર એનિમલ્સ તો એ શું છે કે પ્રાણીઓનો ફૂડર દેટ મીન્સ ડ્રાય ગ્રાસ એટલે કે સૂકું ઘાસ ઢોરનો ચારો કે આ લીલા પાંદડા
અને જે ઘાસ છે એ શું છે તો કે પ્રાણીઓનો ચારો છે. whose dung is used as fertilizer for the croplands. whose dung that means કે લોકોનું છાણ, બરાબર છે. પ્રાણીઓ એટલે કે પ્રાણીઓ જે ખોરાક લે છે અને એને જે એનું જે એક્સક્રીમેન્ટ કાઢે છે એટલે એને શું કહેવાય છે? છાણ. કે છાણનો ઉપયોગ યુઝડ એઝ ફર્ટિલાઇઝ ફોર ધ ક્રોપ્સ, કે એનો ઉપયોગ ક્રોપલેન્ડ એટલે સમજો શબ્દ ક્રોપલેન્ડ દેટ મીન્સ કે પાક ઉગાડવાની જમીન. તો એ પાક ઉગાડનાર જમીનને ફળદ્રુપ બનાવવા માટે આ પ્રાણીઓના છાણનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ છાણ શામાંથી બને છે? તો જે પ્રાણીઓ ઘાસચારો ખાય છે તે. અને ઘાસચારો ક્યાંથી મળે છે? અલ્ટિમેટલી જંગલોમાંથી મળે છે. બાકી લીલા પાંદડા, સૂકું ઘાસ એ બધું જંગલોમાંથી મળે છે. Dry twigs and branches are the only sources of domestic cooking fuel. કે ત્યાં રહેતા જે સ્થાનિક લોકો છે એ લોકોને પોતાની કુકિંગ એટલે કે રસોઈ માટે જે બળતણ જોઈએ છે એ બળતણનો એકમાત્ર સ્ત્રોત એ શું છે? તો કે ડ્રાય ટ્વિગ્સ. ધ વર્ડ ટ્વિગ્સ દેટ મીન્સ નાની ડાળી, ડાળખું. નાની નાની ડાળીઓને બાજુ ટ્વિગ્સ કહેવાય છે અને મોટી મોટી ડાળીઓને શું કહેવાય? બ્રાન્ચીસ. એટલે જે નાની ડાળીઓ છે, જે મોટી મોટી ડાળીઓ છે એ એકમાત્ર બાજે સ્થાનિક લોકોના રસોઈ માટેનું બળતણનો સોર્સ છે, બરાબર છે. ડોમેસ્ટિક એટલે કે ઘરગથ્થુ, બીજા અર્થમાં સ્થાનિક, બરાબર. Students, you all know that the people who lived in on mountain, કે જે લોકો પર્વત ઉપર રહેતા હોય છે, they have a very limited source of using things. કે લોકોની પાસે દરેક વસ્તુનો એક મર્યાદિત જ જથ્થો હોય છે અને મર્યાદિત જથ્થામાં એ લોકોએ બધું કામ કરવાનું હોય છે. અને આ લોકો મેજરલી પર્વતીય વિસ્તારો પર જંગલોનું પ્રમાણ વધારે હોય છે એટલે એ લોકો જંગલની વસ્તુઓનો ઉપયોગ કરવાના શું થઈ ગયા હોય? આદિ થઈ ગયા હોય છે. એટલે એ લોકોની મોટા ભાગની જરૂરિયાતો કોણ સંતોષે છે? તો જંગલ સંતોષે છે, બરાબર છે. આ વૃક્ષો એ લોકોની જરૂરિયાતો પૂરી પાડે છે. ધ ફોરેસ્ટ also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumptions. કે આ જે જંગલો છે એ પુષ્કળ પ્રમાણમાં શું પૂરું પાડે છે? તો કે ફ્રૂટ્સ એટલે કે ફળો, એડિબલ નટ્સ, બરાબર છે. નટ્સ દેટ મીન્સ કે એડિબલ એટલે કે ફિટ ટુ બી ઇટન, ખાદ્ય, ખવાય તેવું, બરાબર છે. અને નટ્સ એટલે કે એડિબલ સીડ, મગફળી, અખરોટ વગેરે ડ્રાય ફ્રૂટ. તો એ ફળ છે, ખાદ્ય, ડ્રાય ફ્રૂટ્સ છે એટલે કે અખરોટ એવું છે. ફાઇબર્સ એટલે રેસા, બરાબર. એન્ડ હર્બ્સ એટલે કે ઔષધિઓ. ફોર લોકલ કન્ઝપ્શન દેટ મીન્સ કે યુઝ, વપરાશ, બરાબર છે. કે સ્થાનિક વપરાશ માટે જંગલો આપણને ફળો, ખાદ્ય, મગફળી કે અખરોટ કે અન્ય, બરાબર, ડ્રાય ફ્રૂટ્સ, રેસા અને ઔષધિઓ પૂરી પાડે છે. એટલે આ આપણને જંગલો કઈ કઈ વસ્તુઓ ઉપલબ્ધ કરાવે છે એની વાત કરી છે આપેલ પેરેગ્રાફમાં. નેક્સ્ટ પેરેગ્રાફ. The forest break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. Understand the sentence properly. સમજો. આપણે જાણીએ છીએ કે પુષ્કળ પ્રવાહમાં પડતો જ્યારે વરસાદ છે એ જમીનનું પહેલું જે પડ છે એને શું કરતો હોય છે? ધોઈ કાઢતો હોય છે. કારણ કે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે, જમીન ત્યારે ડ્રાય હોય એટલે ઉપરનું પડ એકદમ સમજો કે ડ્રાય હોય, પાવડરી જ હોય. અને જો ડ્રાય હોય એટલે જેવો વરસાદનું પાણી પડે
અને તે પણ જો ધીરો ધીરો વરસાદ પડે તો પાણી એ જમીનમાં પાણી પચતા કદાચ એ પાવડરી જે લેયર થયેલું હોય એ ઠીક થઈ જાય. પણ અહીંયા આગળ પુષ્કળ પ્રમાણમાં કીધું છે. જ્યારે પહેલો વરસાદ અને તે પણ એકદમ ભારે પડે તો જમીનનું પહેલું જે લેયર છે, પડ છે, એ શું થતું હોય છે? ધોવાઈ જતું હોય છે. સમજો, ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ. કે આ જે જંગલો છે ને, સિઝનલ રેનફોલને શું કહેવાય ખબર? મોસમી વરસાદ. જે મોસમી વરસાદના ફ્લોને એટલે કે વહેણને જંગલો શું કરે છે? અટકાવે છે. બ્રેક, એને રોકવું, અટકાવવું. મતલબ આ પાણી સતત જે વહી જતું હોય, આપણે જાણીએ છીએ કે પર્વત ઉપર જંગલો છે તો જ પર્વત પોતાને અડીખમ ઊભો રાખી શકે. અધરવાઇઝ જંગલો કાપી કાઢો તો પર્વતો એકદમ વધારે પડતા વરસાદને કારણે શું થતા હોય છે? ધડી જતા હોય છે, ઘસડાઈને નીચે આવી જતા હોય છે. તો પર્વતનો પોતાનો પણ શેપ રહેતો નથી. એટલે જે આ મોસમી વરસાદ છે એનો વહેણને જંગલ શું કરે છે? જંગલો અટકાવે છે. That lashes the slopes of this mountain range every year during the monsoon. કે વર્ષા ઋતુ દરમિયાન દર વર્ષે જે ઢોળાવવાળી સ્લોપ એટલે કે ઢોળાવ, સી ધ વર્ડ સ્લોપ દેટ મીન્સ કે ઇન્ક્લાઇન્ડ સરફેસ એટલે કે ઢોળાવવાળી જગ્યા, અને લેશ એટલે કે અહીંયા આગળ એનો મતલબ થાય વોશ અવે, ધોઈ નાખવું. કે ઢોળાવવાળી પર્વતની જે જગ્યા છે એને આ વર્ષા ઋતુ દરમિયાન આ પર્વતનો જે ઢોળાવ છે એ શું થતો હોય છે? વોશ અવે એટલે કે ધોવાઈ જતું હોય છે. તો એના ધોવાણને આ જંગલો શું કરે છે? અટકાવે છે. ફરી એકવાર સમજી લો એને કે જંગલો એ દર વર્ષે ચોમાસા દરમિયાન પડતો જે જોરદાર વરસાદનો જે પ્રવાહ છે, મોસમી વરસાદનો, કે જે પર્વતીય ઢોળાવો પરથી વહે છે, તો એને ધોતા શું કરે છે? અટકાવે છે, રોકે છે. દેટ ઇઝ વાય ટ્રીઝ આર ઇમ્પોર્ટન્ટ ઓલ્સો. એ સંદર્ભે પણ વૃક્ષો આપણને બહુ જ ઉપયોગી છે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ એવરફ્લોઈંગ સ્ટ્રીમ્સ which are vital for the mountain people and their animal during the hot summer months. અને ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ, આ વધારે પડતા વરસાદને કારણે શું સર્જાય છે? સ્પ્રિંગ્સ એટલે કે નાનું સરખું ઝરણું. બરાબર છે? ધ વર્ડ સ્પ્રિંગ એટલે કે સ્મોલ સ્ટ્રીમ ઓફ વોટર, ઝરણું. એટલે શું સર્જાય છે? નાનું સરખું ઝરણું સર્જાય છે. એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ, અને આ એવરફ્લોઈંગ એટલે કે સતત વહેતું જે ઝરણું છે, વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ, કે જે પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો માટે બહુ જ અગત્યનું છે. વાઇટલ દેટ મીન્સ કે ઇમ્પોર્ટન્ટ એટલે કે અગત્યનું. તો એ ઝરણા પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો માટે બહુ જ જરૂરી છે. માત્ર લોકો માટે નહીં, પણ ધેર એનિમલ્સ, એ લોકોના પ્રાણીઓ માટે પણ, ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ. શાના માટે? તો ગરમીના એટલે ઉનાળાના એ ગરમ મહિનાઓમાં પણ આ પાણી, આ ઝરણા એ લોકોને બહુ જ ઉપયોગી સાબિત થાય છે. ગોટ ઇટ? એટલે સેકન્ડ પેરેગ્રાફમાં આપણને જે વૃક્ષો કેવી રીતના વરસાદના પ્રવાહને અટકાવે છે અને વધુ પડતા વરસાદને કારણે જે ઝરણા બને છે અને ઝરણામાંથી એ ઝરણા જ્યાં સરોવરમાં ભેગા થાય છે, અને સરોવર કે જે પર્વતીય વિસ્તારમાં બનતા હોય છે, તો એ કેટલો મહત્વનો ભાગ ભજવે છે પર્વતીય વિસ્તારમાં રહેતા લોકોના જીવનમાં, એની સમજૂતી આપેલી છે. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. કે ઘણા વર્ષોથી છતાં બી આટલું બધું વૃક્ષોનું ઇમ્પોર્ટન્સ છે આપણને ખબર છે, છતાં પણ લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ, કે આ રીચ એટલે અહીંયા પૈસાદાર નહીં, પણ રીચ એટલે સમૃદ્ધ, આ સમૃદ્ધ જંગલોનો જે પહોળો વિસ્તાર છે, બાજે સ્ત્રોત છે, રિસોર્સિસ એટલે કે સોર્સ ઓફ સપ્લાય એટલે કે સ્ત્રોત, કે જ્યાં
સ્ત્રોત છે આર ગેટિંગ ડિસ્ટ્રોય, એને શું કરવામાં આવે છે? નાશ કરવામાં આવે છે. ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલના સ્ત્રોત ધરાવતા વિસ્તારોને શું કરવામાં આવે છે? નાશ કરવામાં આવી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક્સ ઇન ધ પ્લેન્સ. કે ટેહરી ગઢવાલના જે જંગલો છે એ જંગલોને એક્સપ્લોઇટ, ધ વર્ડ એક્સપ્લોઇટ દેટ મીન્સ કે યુટિલાઇઝ, વાપરવું, કે એ જંગલોનો વપરાશ શામાં થાય છે? તો કે ટુ સપ્લાય ટિમ્બર. ધ વર્ડ ટિમ્બર, ટિમ્બર દેટ મીન્સ કે ઇમારતી લાકડું, કે ઇમારતી લાકડાને પહોંચાડવા માટે ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક્સ ઇન પ્લેન. ધ વર્ડ એક્સપાન્ડ, એક્સપાન્ડ દેટ મીન્સ ઇન્ક્રીઝ ધ સાઇઝ, એટલે કે પહોળું કરવું. અને શાને પહોળું કરવાની વાત આવેલી છે? તો કે રેલવેના નેટવર્ક્સને. ઇન ધ પ્લેન્સ, પ્લેન્સ એટલે કે સમથળ જમીન, ફ્લેટ લેવલ ઓફ લેન્ડ, સમથળ જમીન. તો હવે સમજો કે ઉદાહરણ તરીકે આપણને કીધેલું છે કે ટેહરી ગઢવાલના જે જંગલો છે એ જંગલોને સમથળ જમીનમાં રેલવેના નેટવર્કને પહોળો કરવાના આશ્રયથી બાજે ટિમ્બર કે જે ઇમારતી લાકડું છે એના માટે વાપરવામાં આવે છે. ટેહરી ગઢવાલના જે જંગલો છે તેને, એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એને કાપવામાં આવે છે. The people who understand the importance of trees can also grow more and more trees. કે જે લોકો વૃક્ષોનું મહત્વ સમજે છે એ લોકો તો વૃક્ષોને વાવે છે. ભલે તમે રેલવેના એક્સપાન્ડ કરવા માટે વૃક્ષોને કાપો, પણ એક વૃક્ષની અવેજીમાં બીજા 4 રોપો તો દેટ વિલ બી ઓકે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે કાપ્યા પછી એને જોતા બી નથી કે એ જે ખાલી પડેલી જગ્યા છે એને ફરીથી ફિલઅપ કરવાની વાત બી નથી કરતા, તો ત્યાં એ ખરેખર આપણી ક્રૂરતા કહેવાય, માનવજાતની ક્રૂરતા કહેવાય. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale cleaning of mixed oak forest. કે યુરોપિયન્સ ઇન મસૂરીમાં જે સ્થાયી થયેલા યુરોપિયન લોકો છે, અંગ્રેજો, પહેલાંના સમય આપણે ખબર છે કે ભારત આઝાદ નહીં થયેલો એ પહેલાં અંગ્રેજો આપણે ત્યાં આવીને વસાહત કરેલી, તો તે સમયે મસૂરીમાં જે અંગ્રેજ બધા રહેતા હતા, વોન્ટેડ કલ્ટિવેશન, તો એ લોકોએ વાવણી કરવી હતી. કલ્ટિવેશન, ધ વર્ડ કલ્ટિવેશન દેટ મીન્સ પ્લાન્ટિંગ ક્રોપ્સ, એટલે કે વાવણી, કે લોકોએ વાવણી કરવી હતી ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ, નવા પાકની, લાઈક કયા? પોટેટોઝ એટલે કે બટાકા. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિનિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. હવે કંઈ પણ વાવવું હોય તો એના માટે એ જગ્યાએ જે ઓલમોસ્ટ ઉગેલું છે, બાજે વિકાસ પામી ચૂકેલું છે, એને દૂર કરવું પડે, જમીન સમથળ કરવી પડે અને ત્યાર પછી એમાં ખેતી થાય. તો એ જગ્યાએ ત્યારે ત્યાં શું હતું? તો કે ઓક નામના જે વૃક્ષો છે એના જંગલો હતા. તો એ જંગલોને બાજે ક્લિયરિંગ એટલે કે સાફ કરી નાખવા, વૃક્ષો કાપીને સાફ કરેલી જગ્યા બાજે, કે પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો કાપીને એ જગ્યાને સાફ કરી દેવામાં આવે છે. શાના માટે? ફોર ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ, બાજે કે લોકોના જે જરૂરી પાક છે એને રોકવા માટે. બટાકા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી કરવાના આશ્રયથી ત્યાં જે ઓકના વૃક્ષો હતા એ વૃક્ષોને શું કરે છે? મોટે પાયે લોકો કાપી નાખે છે, એનું નિસ્કંદ કરી નાખે છે. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state of earn money. અહીંયા આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કોન્ટ્રાડિક્શન. ધ વર્ડ કોન્ટ્રાડિક્શન એટલે કે અસર્ટિંગ ટુ બી અનટ્રુ, એટલે કે પ્રત્યક્ષ વિરોધ, કે આપણે સ્પષ્ટપણે પ્રત્યક્ષ વિરોધ જોઈ શકીએ છીએ. કોની વચ્ચે? તો કે ગામડાના લોકોની જે પ્રાથમિક જરૂરિયાત છે, વિલેજ એટલે ગામડું,
પીપલ એટલે લોકો, બેઝિક એટલે પાયાની, અને નીડ્સ એટલે જરૂરિયાત, કે ગામડાના લોકોની જે પાયાની જરૂરિયાત છે. એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. અને બીજું કે જે રાજ્ય સરકાર છે તેને વિદેશી હુંડિયામણ કમાવવું છે. તો વિદેશી હુંડિયામણ કમાવવાનું અને ત્યાંના લોકોની જે પ્રાથમિક પાયાની જરૂરિયાતો છે આ વચ્ચે તમને શું જોવા મળશે? સ્પષ્ટપણે પ્રત્યક્ષ વિરોધ જોવા મળતો હતો. બરાબર છે, કારણ કે ભૂતકાળ છે. ઇન 1930 the people of Tehri Gadwal began a non-cooperation movement called સત્યાગ્રહ. કે 1930માં તેરી ગઢવાલના જે લોકો છે એ લોકોએ એક નોન કોઓપરેશન એટલે કે અસહકારની ચળવળ ચલવેલી હતી અને એને નામ આપેલું હતું સત્યાગ્રહ. સત્યાગ્રહ નામ આપેલું હતું અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ. એક બરાબર છે, પીસફુલ એટલે કે શાંતિપૂર્વકનું, રેઝિસ્ટન્સ ધ વર્ડ રેઝિસ્ટન્સ મીન્સ ડિસ્પ્યુટ એટલે કે વિરોધ, કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ, કે એ લોકોએ વિરોધ કરેલો હતો પણ પીસફુલ શાંતિપૂર્વકનો વિરોધ કરેલો હતો. ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. કે જંગલના, ધ વર્ડ ઓપ્રેસિવ સમજો, ઓપ્રેસિવ એટલે કે ક્રુઅલ, કઠોર, દમન નીતિવાળા જે કાયદા હોય છે તે. બરાબર છે, કે આ જંગલોના જે દમન નીતિના કાયદા હતા એ કાયદાના વિરોધમાં પાછી ન્યાય મેળવવાના આશ્રયથી સત્યાગ્રહ એટલે કે એક શાંતિપૂર્વકનો વિરોધનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ તેરી ગઢવાલના લોકોએ પાછી અસહકારની ચળવળથી ચલવેલું હતું. બરાબર, એટલે વિરોધ કરવાનો જંગલના જે અધિકારીઓ છે કે જે લોકોએ જે બધા કાયદાઓ બનાવેલા હતા એ કાયદાઓના વિરોધમાં આ તેરી ગઢવાલના લોકોએ અસહકારની ચળવળ ચલવેલી હતી અને એ ચળવળને નામ આપેલું હતું સત્યાગ્રહ. ઇન ધેટ યર કે એ જ વર્ષે a large number of people were killed in Tillari by the armed forces of the kingdom of Tehri Gadwal. તમને કદાચ પેલું આ વાક્યને સમજવા માટે હું એક ઉદાહરણ આપું કે જલિયાવાલા બાગવાળું કાંડ તમને ખ્યાલ હશે કે લોકો એક જ જગ્યાએ બસ આઝાદીની ચળવળમાં પોતાનો યોગદાન આપવાના આશ્રયથી ભેગા થયેલા હતા. સભા ભરાયેલી હતી અને અંગ્રેજોએ એ લોકોને ચારે બાજુથી ઘેરીને ત્યાં ગાડી ગોળીબાર કરેલો હતો. તો અહીંયા પણ ક્યાંક એવું જ બનેલું હતું. અ લાર્જ નંબર ઓફ પીપલ કે અસંખ્ય એટલે કે ગણતરીમાં પણ આવે નહીં એટલા બધા લોકો, સંખ્યાબંધ લોકો વેર કિલ્ડ ઇન ટિલરી કે એ બધા લોકોને ટિલરીમાં મારી નાખવામાં આવેલા હતા બાય ધ આર્મ ફોર્સિસ. બાજે ધ વર્ડ આર્મ ફોર્સિસ દેટ મીન્સ સશસ્ત્ર લશ્કર. અને આ લશ્કર ઓબ્વિયસલી કોનું હશે? અંગ્રેજોનું હશે. બરાબર છે, કે આ લશ્કર દ્વારા તે લોકોને શું આપવામાં આવેલી હતી? મૃત્યુ આપવામાં આવેલી હતી. પુષ્કળ લોકોને મૃત્યુ આપવામાં આવેલી હતી. હવે કેમ? ઓફ ધ કિંગડમ ઓફ તેરી ગઢવાલ કે તેરી ગઢવાલ રાજ્યના જે સશસ્ત્ર લશ્કર છે એણે ટિલેરીમાં જે લોકો ભેગા થયેલા હતા સંખ્યાબંધ લોકોને બાજુ મારી નાખવામાં આવેલા હતા. when they formed a protest meeting against official forest policy. અને કેમ એ લોકોને મારી નાખવામાં હતા? કારણ કે તે લોકોએ જ્યાં જંગલ વિરોધની જે નીતિ છે એનો જે જંગલોની જે પોલિસી છે, નીતિ છે, બાજે જે તૈયાર કરવામાં આવેલી હતી તો એના વિરોધના આશ્રયથી, એનો વિરોધ કરવાના આશ્રયથી મિટિંગનું આયોજન કરેલું હતું અને એ સભામાં સંખ્યાબંધ લોકોને મારી નાખવામાં આવેલા હતા. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ હોલ 3 પેરેગ્રાફ્સ. 3 પેરેગ્રાફ તમને અત્યારે મેં સમજાવેલા છે ફર્સ્ટ વિડીયોમાં. તમે એને બરાબર સમજ્યા હશો એવી હું તમારી પાસે અપેક્ષા રાખું. થેન્ક યુ.